અરે તમારું શું ખોટું લાગવાનું હતું? અને આપણે મિત્ર છીએ. સુદામાએ આ વાક્ય બહુ સરસ કીધું આ સંસારના મિત્રો માટે, હો, કે મિત્રને મિત્રની વાતનું ખોટું લાગી જાય તો મિત્રતા કામની શું? આ સંસારમાં હા કહીને તમે મિત્ર રાખજો. તમને તમારી ભૂલનો અહેસાસ કરાવી શકે એવો મિત્ર રાખજો. જ્યાં તમે ખુલીને બધું કહી શકો એવો મિત્ર રાખજો. બીજું, જ્યાં તમે હળવા થાવ ને એવો મિત્ર રાખજો. હલકા થાવ એવો નહીં, હો. હલકા થાવ એવો મિત્ર ન રાખવો, હળવા થવા એવો મિત્ર રાખવો જોઈએ. બાકી હલકા કરે તો કેટલાય સેવા. તો હળવું અને હલકું એમાં બેમાં તફાવત બહુ છે. માટે જીવનમાં હળવું થવું, હલકું ન થવું કોઈ દિવસ. અને સુદામદેવ બ્રાહ્મણને કીધું કે તને ખોટું નહીં લાગે? અરે અરે કનૈયા, નહીં લાગે, કહી દો ને. ભગવાને ભારે અહીંયા કીધું કે સુદામા, આ પીતાંબર જે તે પહેર્યું છે ને એ મારું છે. તારી પોતડી ધોવાઈ ગઈ છે, પોતડી પહેરતો જા, પીતાંબર કાઢતો જા. અષ્ટપટરાણીઓ બધાને આશ્ચર્ય થયું દાઉજી મહારાજને કે પ્રભુએ પોરબંદરમાં આટલું આપ્યું ને કઈ પીતાંબર કઢવી લઈ છે. સુદામાએ પણ કહ્યું, ઓહો કનૈયા, સારું થયું, હો, તમે મને યાદ કરાવ્યું કે આ પીતાંબર તારું છે, નહીં તો હું તો હમણાં પહેરીને વયો જાત. લાવો મારી પોતડી પહેરી લઉં. સુદામાને ખબર હતી કે માગું તો બહુ આપે એમ છે, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ કનૈયા હું માગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી. હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ ક્યાં દૂર છે? પણ આશ્ચર્ય એ વાતનું હતું, બધા લોકો વિચારતા હતા કે કનૈયા આ પીતાંબર કઢવું શું કામ? જ્યારે પીતાંબર કાઢવા માટે થઈને સુદામા જ્યારે ઓરડામાં ગયા ને ત્યારે દાઉદાદાએ કીધું, પ્રભુ આ શું કરો તમે? એક પીતાંબર પહેરીને જાય તો શું વાંધો તમને? મોટા ભાઈ, તમે કહો તો હજી પીતાંબર હું પોરબંદર મોકલી દઉં, પણ મારો સુદામો પોતડી પહેરીને આવ્યો હતો અને પોતડી પહેરીને જશે. કેમ? તો કહે છે કે મારા સુદામાને અયાચક વ્રત છે. પોરબંદરથી પોતડી પહેરીને આવે ને દ્વારકાથી પીતાંબર પહેરીને જાય ને તો લોકો એમ કહે આ તો ખાલી કહેવાનું વ્રત રાખ્યું છે કે નથી માંગતો. આ દ્વારકાજીને પીતાંબર માગી આવ્યો અને હવે મારા સુદામાને કોઈ માગણ કે કૃષ્ણ ન સાંભળી શકે ક્યારે. આ છે મિત્રતાની કથા. સુદામદેવ નીકળે છે. 56 સીડી જ્યારે ઉતરે છે ત્યારે દાઉદાદાએ જરા ભગવાનને કીધું, પ્રભુ મૂકે ના રેવા દો. સાંભળજો વાલા વૈષ્ણવો, પરમાત્માએ કીધું કે ના, એને ચાલીને જવા દો. અરે પણ દારૂ રથમાં બેહીને મૂકી આવે તો જલ્દી પહોંચી જશે, આ કેદી પહોંચશે? ભગવાને કીધું ના, એને ચાલીને જવા દો. કેમ? તો ભગવાન બોલ્યા છે કે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ જો ઉઘાડા પગે મારી દ્વારિકામાં ચાલશે ને તો મારી દ્વારિકાની ધરતી પાવન ને પવિત્ર બની જશે. ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાને જ્યારે સુદામાના પગ ધોયા ને પછી સુદામાના પગ ધોયેલું પાણી ભગવાને જમણા હાથમાં લઈને પોતાના માથે છાંટ્યું છે. હવે તમે વિચારજો કે ભગવાન કહેતા હોય કે બ્રાહ્મણના પગની ધૂળ જો મારે દ્વારિકામાં પડે મારી દ્વારિકા પવિત્ર થઈ જાય, તો દ્વારિકા આટલી પવિત્ર છે તો બ્રાહ્મણના પગના તળિયાની રજ કેટલી પવિત્ર હશે? કેટલું પવિત્ર એ જળ હશે કે જે ભગવાન પોતાના માથે. સુદામદેવ ચાલીને જાય છે અને એમાં પોરબંદરમાં વધાર્યા. પોતાની ઝૂંપડીની જગ્યાએ મહેલો જોયા અને સુદામા ગભરાઈ ગયા, આ કોણ લઈ ગયું? મારા છોકરાઓ ક્યાં ગયા હશે? અને એમાં દીકરાઓ હાથ પકડીને લઈ જાય. સુશીલા નારી સોનાની થાળીમાં 16 શણગાર સજીને આવ્યા છે આરતી લઈને. આરતી ઉતારવાનું શરૂ કરીને પહેલા સુદામાએ પ્રાર્થના કરી, ઉભારો, પહેલા ઉભારો, આ બધું શું છે? હું ગયો ત્યારે તમારી અંગ ઉપર સારી સાડી નહોતી ને આ બધું આવ્યું ક્યાંથી? શું છે આ બધું? કોની પાસે માંગ્યું? સુશીલા નારી સજળ નયને આંખમાં આંસુ ભર્યા છે અને બોલ્યા છે ગદગદ ઈશ્વરે કે પતિદેવ, તમે દ્વારિકા ગયા હતા તમારા મિત્ર પાસે? હા, તો બસ તમારા મિત્ર આવી અને આ બધું આપી ગયા છે. કૃષ્ણ આવ્યા હતા અને આ બધું આપી ગયા છે. કૃષ્ણ આવીને આપી ગયા શબ્દો સાંભળ્યા, ધારા વહી ગઈ અને એટલું જ બોલ્યા છે કે એ કનૈયા, દ્વારકામાં પીતાંબર કઢવી લીધું ને પોરબંદરમાં આટલું બધું આપી દીધું મને. ભાગ્યની રેખા ત્યાં તો
અક્ષય લક્ષ્મી ચિતરાય છે અને એવા સમયે સુદામદેવ બ્રાહ્મણની આ કથા વાલા ભક્તજનો સુખદેવ મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, આ સંસારનો કોઈ પણ જીવાત્મા સુદામ ચરિત્રની કથા સાંભળશે તો એના જીવનમાં ગરીબાઈ નહીં આવે કોઈ યાર. લોકો ખાલી પૈસાના જ ગરીબ હોય એવું ન હોય, કોઈ લોકો વિચારના ગરીબ હોય, કોઈ વાણીના ગરીબ હોય, ક્યારેક સારું બોલી ન શકે, આવા લોકો છે. સુદામાએ માગ્યું નહીં ક્યારેય, જે મળે છે એમાં ગુજરાન ચલાવ્યું. અને માગીએ તો માન ઘટે ને વાલા ભક્તજનો, માગવાથી માન ઘટે, બીજું માગવાથી ખોટ જાય. હું મારું તમને કહું, આ રાજુભાઈ ને લોકો જયારે કથા નક્કી કરતા હતા ભાર્ગવભાઈ, ત્યારે એ લોકોએ પૂછ્યું દાદાને કેટલી દક્ષિણા દેવાની. ત્યારે ભાર્ગવભાઈએ કહ્યું હશે તમને કે મારી સાથે જેટલું આ સાઉન્ડ શૂટિંગનો, સંગીતવાળા, રસોઈવાળા, જે બીજી ટીમ છે, એનું આખું જ બધું પેકેજ એને કહી દીધું હશે કે આના તમારે આટલા દેવાના. મારી દક્ષિણા ક્યારે આજ સુધીમાં એક પણ યજમાનને અમે ક્યારેય કીધી નથી, કારણ મેં નક્કી કર્યું છે, મેં મારા બાપુજીને વચન આપ્યું છે કે હું ભાગવતને કોઈ દી વેચીશ નહીં. આને વહેંચવાનો ગ્રંથ છે, આ વેચવાનો ગ્રંથ નથી આ. અને બીજું આમ મેં આ નિર્ણય એટલા માટે રાખ્યો છે, ખોટ હું કામ સામેથી ખોટ હું કામ ખાવાની. હવે તમે મને પૂછો કે તમારા દાદા કેટલી દક્ષિણા આપવાની, હવે હું તમને કહું તમારે મને 21 લાખ રૂપિયા આપવાના, ખાલી સાંભળજો. અને હમણાં પાછા ઊભા થાય આ 21 લાખ કેમ કર્યા, તમારે 21 લાખ આપવાના આવું કહું. હવે તમારે મને આપવા હોય 25 લાખ, તો મારે 4 લાખની ખોટ જાય ને. ખોટનો ધંધો શું કામ કરો માગીને? બાપ, ઠાકોરજીએ લખી રાખ્યું હોય છે કે ક્યાંથી આપણને કેટલું મળવાનું છે, અને ભગવાને જે નક્કી કર્યું છે કે અહીંથી આટલું મળવાનું છે, એમાં તમે કદાચ ગમે તેટલા પ્રયત્ન કરો તો એનાથી એક પાવલી તમને વધારે ન મળે ને એક પાવલી ઓછી ન મળે. ઠાકોરજીએ નિર્માણ કરી રાખ્યું છે. આ 7 દિવસની કથા વાંચ્યા પછી અન્ય બધા લોકો પોતાનું પેમેન્ટ કહી શકે, બ્રાહ્મણ ક્યારે કહેતો નથી કે મારા એટલા રૂપિયા થશે. આ સંસારનો સૌથી વધારે સંતોષીમાં સંતોષી જો કોઈ માણસ હોય તો બ્રાહ્મણ છે. તમારા ઘરે તમે લાખો કરોડ રૂપિયાના લગ્ન કરો, હજારો રૂપિયાના તમે ફૂલ પાથરી દો, હજારો રૂપિયાના તમે ફટાકડા ફોડી નાખો, છતાં પણ બ્રાહ્મણ કોઈ દી નહીં કે મને આટલી દક્ષિણા આપવાની છે. સુદામાએ કહ્યું સંતોષ રાખશો તો બધું મળશે. સુદામાએ માગ્યું હોત તો શું મળત? થોડી ઘણી સંપત્તિ, પણ સુદામાએ માગ્યું જ નહીં તો દ્વારિકામાં હોય એવી સંપત્તિ ભગવાને પોરબંદરમાં આપી દીધી. એ કથા બતાવી અને પછી પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યગ્રહણના દિવસોમાં દ્વારિકાથી ભગવાન કુરુક્ષેત્રમાં ગયા. વ્રજમાંથી પણ નંદ બાબા, યશોદા બધા લોકો આવ્યા હતા. ભગવાન વ્રજમાંથી નીકળ્યા પછી પહેલી વાર માં યશોદા અને નંદ બાબાને કુરુક્ષેત્રના મેદાનમાં મળ્યા છે ને, ત્યારે જોયા જેવું હતું. મા અને બાબાને વંદન કર્યા, માએ ભગવાનને ગળે લગાડ્યા. છાવણીમાં બધા લોકો બેઠા છે અને એમાં પરમાત્મા કૃષ્ણ દ્વારિકાના રાજા થયા પછી પણ ભગવાન કૃષ્ણ માં યશોદાના ખંભે બેસી ગયા. આ સંસારમાં તમે ગમે તેટલા મોટા થઈ જાઓ પણ તમારા મા બાપ પાસે તમે નાના જ છો, યાદ રાખજો. અને એની પાસે મજા છે એ જ કે ગમે તેટલા મોટા થઈ જાવ પછી એના ખોળામાં માથું નાખીને સુવાની જે મજા આવે છે ને, એ આ સંસારમાં બીજે ક્યાંય નથી આવતી. ભલે ને ગૌઢી માં હોય પણ એની બાજુમાં બેસીએ, એ પોતાની જાતે ઊભી ન થઈ શકતી હોય પણ એની બાજુમાં બેસો ને એનો હાથ તમારા આમ ગળા ઉપર લઈને તમે મૂકો, એની મજા અલગ છે. એના ધ્રુજતા ધ્રુજતા હાથે તમારું કાંડું પકડે ને, એની મજા અલગ છે. માના ખોળામાં ભગવાન બેસી ગયા છે, માં રડે છે. ભગવાનને માના આંસુડા લોચીને કીધું, માં માગી લો, શું જોઈએ તમને? પરમાત્માએ માગવાનું કહ્યું. માએ કહ્યું, પ્રભુ એક કામ કરો, આપવું હોય તો એટલું આપો કે જેમ આજે તમે મારા ખોળામાં બેઠા છો ને, એમ તમારી યશોદાનો જ્યારે આ કાળ આવે, મારું મૃત્યુ થવાનું હોય, ત્યારે કૃષ્ણ મારા ખોળામાં હોય ને યશોદા આ સંસારમાંથી ચાલી જાય, મારો પ્રાણ નીકળી જાય, પ્રભુ તમે મારી પાસે હો.
इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर प्राण तन સે નીકળે. મારો જીભમાંથી ગોવિંદ તમે મારી સાથે હો અને મારો પ્રાણ નીકળી જાય. માને વચન આપ્યું, મુક્તિનો માર્ગ આપ્યો. માં દેવકીને પૂછ્યું, દેવકીએ 2 વરદાન માંગ્યા. પ્રભુ, પહેલું વરદાન, કંસે મારા 6 દીકરાઓને મારી નાખ્યા છે, મારીને જોવા છે. પરમાત્માએ સૂતળ પાતાળમાંથી લઈ આવી એને દેખાડ્યા. પછી બીજું વરદાન, એને પણ મુક્તિનો માર્ગ આપ્યો. એ કથા બતાવી. પરમાત્મા દ્વારિકામાં ગયા. વ્રજવાસીઓ સાથે ભગવાનનું મિલન થયું. આ બધી જ કથાઓ બતાવી અને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદને વિશ્રામ કર્યો. 11મા સ્કંદની અંદર યદુવંશનો ક્ષય થયો અને ભગવાન દ્વારિકાધીશ સ્વધામ ગમનની લીલા કરે, અંતિમ લીલા કરે એની કથા. બ્રાહ્મણોનો શાપ હતો. જાંબવતીનો દીકરો સાંબ સ્ત્રીના કપડાં પહેરી ગર્ભવતી હોવાનો સ્વાંગ રચી અને પિંડારક ક્ષેત્રમાં બ્રાહ્મણો જ્યાં બેઠા હતા ત્યાં આવે છે અને પૂછ્યું કે આને દીકરો આવશે કે દીકરી. અને ત્યારે બ્રાહ્મણોએ કીધું કે યાદવો, તમે અમારી મજાક મશ્કરી કરો છો, અપમાન કરો છો, માટે શ્રાપ દઈએ છીએ, નહીં દીકરો આવે નહીં દીકરી આવે, પણ યદુવંશનો નાશ કરે એવું હળમુસળ પેદા થશે. એ શ્રાપને લઈ અને બીજો શ્રાપ કૌરવોની માતા ગાંધારીનો હતો. ભગવાન જ્યારે કુરુક્ષેત્રનું મેદાનનું યુદ્ધ સમાપન થયું અને પરમાત્મા જ્યારે માં ગાંધારી પાસે ગયા, ગાંધારીએ કીધું કે તું એકલો મરીશ, અસહાય મરીશ અને પશુના મોતે મરીશ. આ 2 વ્યક્તિના શ્રાપને લઈ અને યદુવંશનો નાશ થઈ રહ્યો છે, યદુવંશનો લય થઈ રહ્યો છે. પરમાત્મા દ્વારિકામાં અનિષ્ટ થયા. આ બધા લોકોને, યાદવોને સાથે લઈ પરમાત્મા પ્રભાસ ક્ષેત્રમાં ત્રિવેણીના ઘાટ ઉપર ગયા છે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં. ત્યાં જઈ તીર્થના દેવતાઓની પૂજા કરાવી અને પરમાત્માએ જતા જતા પહેલા ઉદ્ધવને સંદેશો આપ્યો અને ઉદ્ધવને કીધું, ઉદ્ધવ, તમારે આ સંસારમાં રહેવાનું છે. રામા અવતારમાં મેં મારી પાદુકાઓ ભરતને આપી હતી, કૃષ્ણ અવતારમાં મારી પાદુકાઓ હું તમને આપું છું. મારા સત્સંગનો મહિમા આ સૌને કહેજો. સત્સંગનો પરમાત્મા બોલ્યા છે. ઉદ્ધવ, આ સંસારના લોકોને કહેજો કે મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞ કરે તો કદાચ હું મળું ન મળું બની શકે, પરંતુ જો સત્સંગ કરશે તો હું એને તત્કાલ પ્રાપ્ત થઈ જઈશ, એને હું તરત મળી જઈશ. ભગવાને ઉપદેશ કર્યો, લોકોને કહેજો આ સંસારમાં મનુષ્ય અવતાર બહુ મોંઘો છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર. આ અવતાર બહુ મોંઘો છે, માટે આ અવતાર વ્યર્થ ન વયો જાય એની કાળજી રાખજો. અનેક ઉપદેશો કરી ભગવાન અંતે યદુવંશનો ક્ષય કરી. ભગવાને અંદરો અંદર એટલી બધી માયા મૂકી દીધી કે દીકરો બાપને માર નાખે, બાપ દીકરાને માર નાખે. આવી અવસ્થા પરમાત્માએ ઊભી કરી અને ત્રિવેણીના ઘાટ ઉપર એ યાદવા સ્થળે સમાપન થયું અને પરમાત્મા પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ભગવાન પીપળા નીચે જ્યારે ચતુર્ભુજ રૂપ લઈને બેઠા છે, હિરણ નદીના સામે કિનારે જરા નામનો પારધી, જે પેલી હળમુસળ નીકળ્યું હતું એનો ટુકડો કરી અને ઉગ્રસેન મહારાજે સમુદ્રમાં નાખેલો, એ માછલી એને ગળી ગયેલી અને એ માછલી જરા નામના પારધી પાસે આવેલી તો એને ચીરે તો અંદરથી ટુકડો નીકળ્યો. એનું એને તીરની અણી બનાવી અને જ્યારે મૃગિયા રમવા જાય, જ્યારે શિકાર કરવા જાય, ત્યારે દૂરથી કોઈ પશુ છે આવું ભાસ થયો અને બાણ માર્યું. ભગવાનના પગમાં લાગ્યું છે, પરમાત્માના ચરણારવિંદમાં લાગ્યું, તળિયામાં ભગવાનને બાણ લાગ્યું અને એ લાગતાની સાથે જ્યારે જરાને આ દોડતો દોડતો આવ્યો, પરમાત્મા પાસે રડે છે, પ્રભુ હું તમને ઓળખી ન શક્યો, મને માફ કરી દો. અને ત્યારે આ દુનિયાના સૌથી મોટા ન્યાયાધીશે ન્યાય કર્યો અને ભગવાન બોલ્યા છે કે જરા દુઃખી ન થા, આજ તારો મારો હિસાબ અહીંયા પૂરો થયો. પ્રભુ મારો શું હિસાબ તમારી હારે? તો કહે છે કે ગયા જન્મમાં તું રામા અવતારમાં વાલી હતો, મેં તને સંતાન બાણ માર્યું તું, આજ કૃષ્ણ અવતારમાં તે મને સંતાન બાણ માર્યું, આજ મારો ને તારો હિસાબ અહીંયા સમાપન થઈ ગયો. આનાથી મોટો ન્યાયાધીશ ક્યાં મળશે તમને? દારૂક આવે છે, ભગવાને દારૂકને પણ કહ્યું કે જાઓ દ્વારિકા જઈને સમાચાર આપી દો કે 7 દિવસમાં દ્વારિકા સમુદ્રમાં સમાઈ જશે. આટલું કહી અને દારૂકને મોકલ્યા. દ્વારિકાને ખાલી કરી દેવાનું કીધું 7 દિવસમાં. આ સંદેશો આપણા માટે છે. આ શરીર એટલે સોનાની દ્વારિકા જેવી કિંમતી વાન છે, આને ખાલી કરવાની છે અને જ્યારે ખાલી કરવાની થાય ત્યારે દુઃખ ન થાય,
કોઈ આવીને ખાલી કરાવે એના કરતાં ખાલી કરવાની તૈયારી અત્યારથી રાખો, ગમે ત્યારે ખાલી કરી દેવાની, કારણ કે ભાડાનું મકાન છે. અને તૈયારી રાખો, દુઃખ ન થાય. અને પરમાત્માએ અંતે બ્રાહ્મણોની, ઋષિમુનિઓની, દેવતાઓની સ્તુતિને લઈ અને અંતે ભગવાને પોતાનો તિરોધાન થયું. ભગવાને અંતિમ લીલા સમેટી લીધી. જ્યારે ભગવાનનું આ તત્વ નીકળી ગયું આમાંથી, અને એ તત્વ અંતે પરમાત્માએ ભાગવતજીની અંદર પધરાયું. ભગવાનનો જય જયકાર થયો છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ. ભગવાન દ્વારિકાનાથનો જય જયકાર થયો. પરમાત્મા 125 વર્ષ આ ધરતીમાં રોકાયા. એમાં 11 વર્ષ ભગવાન ગોકુળ અને વૃંદાવનમાં રોકાયા, 14 વર્ષ ભગવાન મથુરામાં રોકાયા. અને આપણે બધા ગુજરાતવાસીઓ ભાગ્યશાળી છીએ કે 100 વર્ષ ઠાકોરજી આપણા દ્વારિકામાં રોકાયા છે. માણસ ક્યાં જન્મ લેવો છે એ નક્કી ન કરી શકે, પણ આપણે એટલું તો કંઈક ભાઈ હારી જગ્યાએ મરણ થાય એવું કંઈક ઠાકોરજી કરજો. તો તમે કલ્પના કરો, ઠાકોરજીએ પોતાની અંતિમ લીલાને જો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ત્રિવેણીના ઘાટ ઉપર નક્કી કર્યું હોય, પ્રભાત ક્ષેત્રમાં નક્કી કર્યું હોય કે પ્રભાત ક્ષેત્રની ભૂમિ કેટલી પવિત્ર હશે કે જ્યાં ભગવાન ઠાકોરજી સ્વયં પોતે પોતાના અંતિમ લીલાનું સ્થાન નિયતિ કરી રહ્યા છે. ભગવાન 100 વર્ષ ગુજરાતમાં રહ્યા છે એટલે હકથી કહી શકીએ કાનુડો ગુજરાતી છે, કનૈયો ગુજરાતી છે. આ ભાવ સાથે પરમાત્માના 125 વર્ષે તિરોધાન થયું આ શરીર. અને એમાં ન તો ભગવાનનો એક માથાનો વાળ સફેદ થયો હતો, ન ભગવાનના મોઢામાંથી એક પણ દાંત પડ્યો હતો. એનું એ જ સ્મિત અને એના એ જ હાસ્ય સાથે ઠાકોરજી સ્વધાંગમન થયા છે. એ કથા બતાવી. એકાદશ સ્કંદને વિશ્રામ કર્યો. દ્વાદશ સ્કંદમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કલિયુગનું વર્ણન બતાવે. અને કલિયુગમાં સૌથી મોટી વાત કરી કે રાજા, ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું શ્રેષ્ઠ સાધન કલિકાલમાં કીર્તનાદ, કીર્તન કરો. કળિયુગની અંદર ભગવાનનું નામ જ તમારો આધાર છે, એની સિવાય તમારો ઉદ્ધાર નથી. કલિયુગ કેવલ હરિગુણ ગાના. પરમાત્માનું ધ્યાન ધરજો. અને સુખદેવજી મહારાજે એક મંત્ર આપ્યો, કળિયુગનો મહામંત્ર છે હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. આ મહામંત્ર કલયુગનો છે. આ મહામંત્ર આપી અને કીધું કે લ્યો રાજા, હવે મને રજા આપો, કારણ કે હું જ્યાં સુધી અહીંયા બેઠો છું ત્યાં સુધી તમારો કાળ નહીં આવે. સદગુરુની તાકાત તો જુઓ. આ સદગુરુની તાકાત છે કે જ્યાં સુધી સદગુરુ બેઠા છે ત્યાં સુધી કાળ પણ ન આવી શકે. અંતે સુખદેવજી મહારાજનું પૂજન કર્યું, વિદાય કર્યા છે. અન્ય સમુદાય પણ વિદાય લીધી છે. પરીક્ષિત રાજાએ ભગવાનનું ધ્યાન ધર્યું. તક્ષક નાગ એક બ્રાહ્મણના રૂપમાં આવતા, પણ લખ્યું છે દેવી ભાગવતના ગ્રંથમાં કે જન્મેજય રાજાએ એવી વ્યવસ્થા કરી હતી કે એક નાની એવી કીડી પણ અંદર ન જઈ શકે. એટલે તક્ષક નાગ એક કીડાના રૂપમાં બ્રાહ્મણો જે પૂજા કરાવવા જતા હતા એના હાથમાં ફળ હતા, એ ફળમાં બેસી અને તક્ષક અંદર જાય છે. આ સંસારમાં તમે બધાને રોકી શકો, કાળને ન રોકી શકો. ક્યારે તમે એને નહીં રોકી શકો. એને એક વખત તો તમારે આવવા જ દેવો પડશે. અને અંતે અંદર ગયા કીડાના રૂપમાં, પછી મૂળ રૂપમાં આવી અને તક્ષકને ડંખ દેવા જાય. પરીક્ષિતને ડંખ દેવા જાય એના પહેલા પરીક્ષિત મહારાજના શરીરમાંથી એક તેજ નીકળી અને ભગવાનના ધામમાં ગયું. ત્યાં પરીક્ષિતનું સ્વાગત થયું અને અહીંયા પરીક્ષિતના શરીરને તક્ષક નાગે ડંખ દીધો છે. આ કથા સાથે સુત નામના મહાપુરાણી, જેમ સુખદેવજી મહારાજે કથા વિશ્રામ કરી નીકળ્યા, તો સુત નામના મહાપુરાણી કહે છે કે પરીક્ષિતનો ઉદ્ધાર થયો. કસ્મે યેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપ પુરા. આ જ્ઞાન પ્રદીપ છે, આની કોઈ તુલના ન કરી શકે એવો આ દિવ્ય ગ્રંથ છે. એવા ગ્રંથને સુત નામના મહાપુરાણી વિશ્રામ આપતા ભગવાન ઠાકોરજીને વંદન કર્યા, વ્યાસજીને વંદન કર્યા, સુખદેવને વંદન કર્યા, પરીક્ષિતને વંદન કર્યા, મા સરસ્વતીને વંદન કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી. આપણે સૌએ ભગવાનને પ્રાર્થના કરવા જેવી છે કે ઠાકોરજી આ જન્મ પૂરો થાય, બીજો જન્મ ગમે તે યોનિમાં આપો, પણ અમારી બુદ્ધિ તમારા ચરણમાં લાગેલી રહે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ
તમ નમામિ હરિમ પરમ. 18,000મો શ્લોક છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, કે નામમાંથી બધા જ પાપોમાંથી મુક્તિ મળી જાય છે. પ્રણામો દુઃખ શમન સ્તમ નમામિ હરિમ પરમ. આ ભાગવતની યાત્રા તમે જુઓ વાલા ભક્તજનો. પેલા શ્લોકનો પહેલો શબ્દ છે જન્મ, જન્માદ્યસ્ય પહેલો શબ્દ, અને ભાગવતજીનો છેલ્લો શબ્દ છે તમ નમામિ હરિમ પરમ. એટલે અને હરિના પરમ યાત્રા સુધીની આ યાત્રા એટલે આ ભાગવતજી છે. અને નામથી આપણા પાપ નાશ પામે છે, આવી કથા છે. તો આવો, જેમ સુત નામના મહાપુરાણીએ નેમી શ્રાણીમાં કથાને વિશ્રામ આપે, એમ રાજકોટની આ પાવન ધરામાં સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા થયેલી આ કથાને હું પણ જ્યારે વિશ્રામ તરફ લઈ જાઉં છું. એકવાર ટેકો છોડી દો, ટટ્ટાર બેસ જાઓ. ભગવાનની કથા વિશ્રામ થવા જઈ રહી છે. અને મારે તમને બધાને એકલી પ્રાર્થના પણ કરવી છે કે હમણાં ઠાકોરજી તમારી મધ્યમાંથી નીકળી જવાના છે. જ્યાં સુધી ભગવાન નીકળી ન જાય ત્યાં સુધી આપણે કોઈ અહીંયાથી જશું નહીં. આપ સૌને એટલી પ્રાર્થના છે, ખાલી મુખ્ય દ્વાર સુધી આપણે ભગવાનને વળાવવા માટે જવાના છે. એવા ભાવથી વળાવવા જાજો કે ઠાકોરજી વળી પાછા જલ્દી રાજકોટમાં આવે. પુનઃ આપ સૌને યાદી અપાવી દઉં કે આવતી 21/5/2025 થી 27/5/2025 સુધી ફરી પાછી રાજકોટમાં કથા છે. આપ સૌ લોકો એ રાજકોટની એ કથામાં આપ સૌ લોકો પધારજો અને એ કથાનું પણ ખૂબ દિવ્ય પાન કરજો. એ કથાનો સમય સવારે 9 થી 1 નો છે. હવે એ કાઠું છે, ઉઠાય નહીં સવારે, પણ થોડા દી ઉઠી જાવ અને કથા માટે ઉઠી જાઓ ને તો હું ભરોસા સાથે કહું છું કે આ કથા તમને જગાડી દેશે. એકવાર પથારીમાંથી ઉઠવાની તમારી તૈયારી રાખો, પછી જવાબદારી કથામાં આવશો તો જવાબદારી કથાની છે, તમને જગાડી દેશે. ઉઠવું ને જાગવું એમાં બેમાં તફાવત બહુ છે. આવો, જો નામથી જ ભગવાનના નામ થકી આપણા પાપ નાશ થતા હોય તો 2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન સાથે મારી કથાને વિશ્રામ તરફ લઈ જાઓ. શ્રી રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો, જય રાધે. 7 દિવસની આ શ્રીમદ ભાગવત સમસ્ત લોહાણા મહાજન સમાજના આ દિવ્ય આયોજનને અહીંયા વિશ્રામ આપું એના પહેલા એકવાર ખૂબ તાળીઓથી આ સમાજને વધાવીએ. આ તમારી તાળીઓથી એને આશીર્વાદ આપો કે આ સમાજ પોતાની સંપત્તિને આવા નવા સદમાર્ગમાં વાપરી અને આપણને બધાને વારે વારે ભગવાનની કથાનો લાભ આપતો રહે. વિશેષ કોઈ સમય ન બગાડતા આ કથા માટે સૌથી પહેલા રાજુભાઈ, નિશાનભાઈ, આપણા સમાજના આપણા સૌના વડીલ, મુરબ્બી અને એક એવું વિરલ વ્યક્તિત્વ એટલે કિરીટભાઈ ગણાતરા, અને આ એમના વિચારો નીચે તમે લોકોએ આ કથા કરવાનું, પિતૃઓના મોક્ષાર્થે કથા કરવાનું આયોજન કર્યું. અને એ કથાના આયોજનમાં તમે વક્તા તરીકે મને પસંદ કર્યો, એટલે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું કે તમે મારી વાણી પવિત્ર કરવાનો અવસર આપને આપ્યો છે. ઠાકોરજીના ગુણાનુવાદ ગવડાવવા માટે અને તમને સંભાળવા માટે તમે મને અવસર આપ્યો, એટલે હું ધન્ય થયો કે તમે મને કથાનો વક્તા તરીકે પસંદ કર્યો. આ કથામાં જેણે જેણે પણ તન મન ધનથી સેવા કરી છે એને ભગવાન ઠાકોરજી ખૂબ રાજી રાખે. મારી પ્રસન્નતા છે 18,000 શ્લોકોનું પારાયણ કરી અને યજમાનોના પિતૃઓને મુક્તિ મળે એના માટે નિષ્ઠા સાથે બ્રાહ્મણોએ જપ કર્યા, તપ કર્યા, પાઠ કર્યા. એ બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ. આખી પૂજાનું તમામ સંચાલન
મારા પરમ સ્નેહી શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીએ કર્યું. એમના દ્વારા આપણા સુધી પહોંચ્યો. આસો મહિનાના એ નવરાત્રિના પહેલા દિવસે કથાનું શ્રીફળ લેવાયું અને ચૈત્ર મહિનાના એ નવરાત્રિના પહેલા દિવસે આપણી કથા પ્રારંભ થઈ હતી. આજે અષ્ટમી છે. આવતીકાલ રામનવમી છે. રઘુવંશીઓ, આ રઘુવંશીઓના આંગણે ચાલીતી કથામાંથી સારા વિશ્વના સનાતન ધર્મીઓને આવતીકાલ રામ જન્મોત્સવ જે થવાનો છે, રામનવમીની તમને બધાને ખૂબ શુભકામનાઓ છે. દેને કો ટુકડો ભરો, લેને કો હરી. તો તમને બધાને રામનવમીની શુભકામના. કેવળ મંદિરોમાં અને આવા માંડવાઓમાં રામનો જન્મ થઈ અને એનો ઉત્સવ મનાવાય એટલું પર્યાપ્ત ન રહે. સૌના હૃદયમાં રામનો જન્મોત્સવ થાય અને રામ જન્મોત્સવની ઉજવણી સૌના હૈયામાં થાય એવી ભગવાન રામના ચરણમાં પ્રાર્થના છે. કેવલ રામ મંદિરોમાં ન પ્રગટે, કેવલ રામ આવી કથાઓમાં નહીં, લોકોના હૃદયમાં રામનું પ્રાગટ્ય થાય, વિચારોમાં રામ પ્રગટે, તો રામ રાજ્યની સ્થાપના થશે ફરી પાછી. એ સાથે મારા સંગીતના ઉપાસકો, મારી સાથે હેમલભાઈ, રાજનભાઈ, આખી આ સ્ટુડિયોની અમારી લાલાની દીપાની ટીમ, ભટ્ટ સાઉન્ડ, અભિષેક અને અમારો હકો, અહીંયા એન્કરિંગ માટે શરદ દાદા અને એમની સાથે આપનું નામ મને અહીંયા નથી પણ આપને સૌ જોઈને, આપને સૌ જે શરૂઆતમાં તમને બધી માહિતી તમારા સુધી પહોંચાડતા હતા, સુચારું એકદમ સંચાલિત કર્યું આપ સૌએ, સમયને અનુચિત એમને. અને તમે સૌ શ્રોતાઓ આટલા તાપમાં પણ અહીંયા આવી અને બેઠા, તમારા બધાનું ઘરે બેસીને જેને ટીવીના માધ્યમથી કથા સાંભળી એનું બધાનું ભગવાન મંગલ કરે એવી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના. તમારા પિતૃઓનું ધામ મળે એવી ભગવાનને અંતઃકરણની પ્રાર્થના. રાજુભાઈ, અમારે છબીલદાસભાઈ, એમનો આખો પરિવાર, સિદ્ધાર્થનો છોકરો 2 દિવસથી આ જોવા નથી મળ્યો મને, એટલે રાજુભાઈના ઘરે ઉતારો. રાજુભાઈ, સ્મિતાબેન, દીક્ષિત અને યશા, આ પરિવારે ખૂબ સેવા કરી છે. આ પરિવારે ખૂબ અમને સાચવા છે. મને એકને સાચવવો પડે તો હજી કંઈ સામાન્ય થઈ જાય, પણ હું હોઉં ત્યાં ખૂબ લોકો રાતના 2 વાગ્યા સુધી મહેમાન આવે, છતાં પણ આ પરિવારના મોઢા ઉપર ક્યારેય એક વખત પણ એવું ન થાય કે દાદા હવે આ બધાને મોકલી દો, તમે સૂઈ જઈએ. કારણ કે સવારમાં એને વળી પાછું પોતાના આ ફરજોમાં ફરજ નિભાવવા માટે નીકળવાનું હોય, પણ હું ઉઠીને નીચે આવું તૈયાર થઈને પૂજા કરીને, એના પહેલાં આખો પરિવાર તૈયાર થઈ અને નીચે રાહ સેવા કરી છે. રાજુભાઈ અને એના પરિવારે 7 દિવસ ઠાકોરજીના ઘરે રોકાયા. ભગવાનને પ્રાર્થના કરું આપ સૌનું ખૂબ મંગલ થાય. આપે ખૂબ ચિંતાઓ કરી છે. નિશાંતભાઈ, આપ સૌને પણ ભગવાન ખૂબ રાજી રાખે એવી પ્રાર્થના સાથે આપ સૌથી આ મેળો મૂકીને જવાની ઈચ્છા નથી થતી, પણ છતાં શું કરીએ, આ તો જીવનનું ચક્ર છે. આજે ભેગા છીએ તો કાલે જુદા પડશું, આજે જુદા પડીએ છીએ તો કાલે ફરી પાછા ભેગા થશું ક્યાંક. પણ આપ સૌ પાસે એટલી પ્રાર્થના છે કે મેં સંપત્તિ ક્યારેય દક્ષિણામાં માગી નથી આપ પાસેથી, પણ બસ જો આપ દક્ષિણા દેવા ઈચ્છો તો એટલું કરજો. ઘરમાં રોજ દામોદર સ્તોત્રના પાઠ કરજો. આપના ઘરમાં દામોદર સ્તોત્ર થશે, તમારું મંગલ થશે. અને આપ સૌ મહાજન સમાજને મારી એટલી પ્રાર્થના કે ભગવાન ભાગવતની કથાથી આપણો બંધાયેલો સંબંધ બસ હવે જીવીએ ત્યાં સુધી તૂટે નહીં, એટલા માટે પ્રેમનું પાણી એમાં રેડતા રહેજો. રાજભાઈ, નિશાંતભાઈ, હિરેનભાઈ, નરેન્દ્રભાઈ, આપ સૌ, કદાચ હું તમને મળવા ન આવી શકું મારા કાર્યને આ સેવામાં લઈને, તો હું જ્યાં હોઉં ત્યાં યથોચિત સમયે આપ મળી જાજો. આ પ્રેમનું પાણી આપ સૌ એમાં રેડતા રહેજો. એ જ ભાવ સાથે 2 શબ્દો આપ સૌ માટે. આખી ટીમ દ્વારા આપ આયોજક પરિવારને ક્યાંય પણ અગવડતા પડી હોય તો આપ સૌને અમે એટલું કહીએ છીએ, મન રાખીને ક્ષમા કરી દેજો બધાને. શ્રોતાઓને પણ આયોજક પરિવારના આયોજનમાં ક્યાંય પણ અગવડતા રહી હોય તો તમે પણ મોટું મન રાખી અને સૌ આ આયોજકોને માફ કરી દેજો.
કારણ કે ઘરે 5 મહેમાન આવે તો આપણે ગાંગા થઈ જઈએ છીએ. અહીંયા 25-25, 30-30 હજાર માણસો એક સાથે કથામાં આવે. બનતી તેટલી બધી સારી વ્યવસ્થાઓ કરી છે, છતાં પણ ક્યારેક આપણી અપેક્ષાઓ કરતાં જો થોડીક અપેક્ષાઓ ઓછી પૂરી થઈ હોય અને દુઃખ લાગ્યું હોય તો એને મોટું મન રાખી અને માફ કરી દેજો. ખરાબ લાગ્યું હોય જે આયોજન, જે યોગ્ય ન લાગ્યું હોય એ આયોજકોને કાનમાં જઈને કહેજો, અને સારું લાગ્યું હોય એ ગામમાં જઈને કહેજો કે અહીંયા સારું હતું. કાનમાં કહેશો તો આવતા વર્ષે ગામમાં ફરી પાછું થઈ જશે. તો એ જ ભાવ સાથે આવો આ 7 દિવસની કથાને વિશ્રામ સાથે 2 હાથ આકાશ તરફ ફેલાવી 3 વાર મારી સાથે ભગવાનના નામનો જયકાર કરીએ. શ્રી હરયે નમઃ.